એલા આ જોવો ને બંગડીમાંથી આ હીરા ખરી જાય છે. શહેરમાં જાવ તો નવી લાવજો. હવે આપણો કપા હતો ને એમાં થી નહીં, હવે હાથે હાથે કપા ખરવા મળ્યો છે તો આ બંગડી છે, આમાંથી તો હીરો ખરે જ ને. આપણે મેળામાં જ આવીને આઈટમે તો એ છે ને આનથી નહીં હારી લઈ લેવું બસ. તે ત્યાં સુધી હું પહેરવું? ટૂટલી બંગડી થોડી પહેરાતી હોય કાંઈ. હવે આપણે ખેતરમાં કામ કરવાનું હોય. એ હારું નથી લાવી. બંગડી લાવવાનું કીધું એટલે ખેતરનું બાનું કાઢી નાખ્યું ને, ખબર જ હતી મને. આપણે લઈ આવી દઈએ બસ. મારે નથી જોતી તમારી બંગડી. આ દામિની બેન ક્યાં છે? ક્યાં એને વહુડીમાં હશે. હોળીમાં જ પડી રહેશે આખો દી. કઈ કામ ધંધો શીખડાવો કાંઈક. આવું શું કામ બોલશો? ઈ તો ભણેલી ગણેલી છે સમજી, અને હજી છે ને એને આગળ વધવાનું છે. તો આગળ વધવાનું હોય તો કામ ન કરવું પડે? હારે જાય તો શું કરશે? સોપડા લઈને બેસીએ ને. ના ના, એટલે તો ભણાવું છું કે એને ઘરના બહુ કામ કરવા ન પડે. ભણેલા ગણેલા હોય ને તો એને એનું પ્રમાણ નું મળે, સમજે તું? હે ભગવાન, હાચી વાત છે તમારી. ભણેલા ગણેલા હોય ને તો એના પ્રમાણમાં મળે, અને એક અમે ભણ્યા નહીં તે જો ભોગવીશી. હવે આયા તને કઈ વાંધો છે? ભાભી આજે રાત્રે મારું જમવાનું ના બનાવતા, હું ઘરે નહીં આવું. કેમ? બહાર જાવશો? હા. પણ આજ તો બાર રવિવાર છે ને, આજ તો રજા હોય. હા તો રવિવાર હોય તો હું બહાર ના જઈ શકું ભાઈ? બેન તું દર રવિવારે આમ વઈ જા, ક્યારેક તો અહીંયા ભાઈ પાસે બેય. તો શું થઈ ગયું છે? પણ શું કામ એટલું બધું બોલો છો? હા, મારી ફ્રેન્ડ છે ને એના કઈ ભાઈ એવા નથી જેને બોલતા હશે, અને તમે છો જે વાતે ને વાતે મને ટોકિયા કરો છો, બોલ્યા કરો છો. તે શું થઈ ગયું? હા શું જ કહે છે ને. અને રાતે હું તમારી સાથે વાત નથી કરતી, હું મારા ભાઈ સાથે વાત કરું છું. બેન પછી ગામમાં છે ને બધાય વાતું કરે, તું પાછી મોડી કેટલી પમદી છે ને મગન કાકા પૂછતા હતા કે હજી દામીની ઘરે નથી આવી. મેં કીધું એને બેનપણી ત્યાં ગઈ છે. એટલે આખા ગામની સોડીઓ ભણવા જાય ને તે બધું 100 વાગે ઘરે આવી જાય છે. દામિની બેન 8 વાગે આવે, 9 વાગે આવે, 10 વાગે આવે, અને હવે તો લ્યો રાતે ઘરે નહીં આવે એમે કહીને જાય છે. હા તો ન આવું તો શું થઈ ગયું? અરે રાત્રે આવતી તેની જગ્યાએ સવારમાં ઘરે આવીશ તો શું થઈ જવાનું છે? આ તમે લોકો છો ને મારું મૂડ બગાડી રહ્યા છો. મૂડ બગાડવાની ક્યાં વાત છે? ગામમાં વાતું થાય ને હંધાઈના ઘરે કે આ જુવાન દીકરી રાતભર બાઈને શું કરતી હશે? તો મારે ક્યાં જોવાનું છે? અને ગામ છે, ગામ તો વાતું કરવાનું છે ને. મારે શું લેવા દેવા એમની સાથે? ગામ ગયું તેલ લેવા. બેન મેં જો આ હામું બોલવા હાટું તને નથી ભણાવી હો. આ તાર ભાભી છે તો ના ભણાવાય ને, ન ભણાવાય. જાણે ઉપકાર કર્યો હોય ને મારા ઉપર, એવી રીતે વાત કરી રહ્યા છો કે અમે તને ભણાવી છે. નોકરી કરે છે એટલે તમારા બધા પૈસા પાછા આપી દઈશ. આમાં પૈસાની ક્યાં વાત છે? આ તો તને આમ ઘર સારું મળે ને એટલે તને ભણાવી, સમજી. બાકી તારો 1 રૂપિયો અમારે નથી જોતો. કેમ? રૂપિયાની વાત ન હોય એને કોણ સમજાવે? આબરૂ નામની કાંઈક વસ્તુ હોય, અને આપણે છે ને શહેરમાં નથી રહેતા બેનબા, ગામડામાં રહીશી. આ બધાને વાતું કરતા વાર નહીં લાગે. તમે લોકો રહો છો ને, હું તો થોડો સમય છું પછી જતી રહીશ શહેરમાં. શહેરમાં એટલે જો આપણે છે ને સારું ઘર ગોતવાનું છે, સમજી. અને તારું ઠેકાણું તો છે ને હું જ ગોતે. કાંઈ જરૂર નથી. આ લગ્ન કરીને મને મોકલી દેવી છે. મારા છે ને ઘણા સપનાઓ છે, મારે બધાય પૂરા કરવાના છે. એની વચ્ચે કોઈ આવશે ને તો હું ચલાવી નહીં લઉં. અને રહી વાત રાત્રે ઘરે આવવાની, તો હું મારી ફ્રેન્ડના ઘરે જઈ રહી છું. એનો બર્થડે છે તો શું ત્યાં હું ના પાડી દઉં? અરે ના પાડી દઈશ તો બધા શું વિચારશે? કહેશે કે જો એનો ભાઈ છે નહીં આવવા નથી દેતો એના. અને બર્થડે છે ને રાતે કઈ 2 વાગે ન હોય, સાંજે દિયાતમાં મનાવવાનો હોય. તમને ના ખબર પડે, તમે ગામડામાં રહો છો ને એટલે. હું શહેરમાં હતી ને એટલે મને ખબર છે. આ લોકો છે ને રાત્રે 12 વાગે બર્થડે સેલિબ્રેટ કરે છે. અમે ગામડામાં રહીશી એટલે અમને તો કઈ ખબર પડતી જ નથી. હંધી બુદ્ધિ તમને આપી છે ભગવાને. હા તો આપી છે. આ ખોટા છે ને લવારા ના કરો. અને હું જાઉં છું. તમારા લોકોને જે કરવું એને કરી લેજો. આ તમારી બેનપણી નંબર આપતા જાવ. નહીં આપું. મારો નંબર છે ને, મને ફોન કરજો. પછી રાતે મોડું થઈ જાય તો? હા અરે કીધું તો ખરા કે રાત્રે નથી આવવાની, તો સમજ નથી પડતી. મારી ફ્રેન્ડનો બર્થડે છે ને એટલે રાતે એને ત્યાં રોકાવાની છું, સમજી ગયા? એ હારું, ગુડાવ જાવ, ટળો અહીંથી. મગજમારી કર્યા પછી તો કહે છે કે હવે જાઓ એમ. પેલા સમજી જતા હોય તો. તે હું કેવું તમને નકટા હોય એને સે 5 પૈસાની બુદ્ધિ કહેતી હતી કે સમજાવીને રાખો, થોડી કાબુમાં રાખો. અરે ભાઈ આ ભણતા હોય ને એટલે તો એમાં જન્મદિવસનું ને બધું આવતું હોય છે, સમજી. આપણે જ કોઈ દી કાંઈ આવ્યું નહીં ઢહડા સિવાય. ઢહડા સિવાય. હા
મારા નવા કપડાની થેલી ક્યાં છે? ગુડી છે કબાટમાં, લઈ લ્યો જાવ. ઠેકાણે તો વસ્તુ મૂકવી નથી, પાછા મને કહે છે. હું એ લેતી જાઉં છું. એ લઈ જાઓ કે હળગાવી નાખો, મારે હું અરે તું તો જરીક આમ જીભમાં કાંક મીઠાશ રાખ. હું મીઠાશ રાખું? હા 3 મહિના પહેલા ₹1,00,000નો ફોન લઈ દીધો. લાખ રૂપિયાના કઈ ફોન વપરાતા હોય? ભણતા હોય એને ગાડીઓ જોય, ભણતા હોય એને ફોન જોય, ભણવા જાય છે ત્યાં જંગ લડવા નહીં. એટલી વાર લાગે પણ હવે વાડીએ જવું એમાંય તૈયાર થાય એટલે હાલે હવે જાઓ હાલે હવે આ દી માથે આવ્યો હોય તો જો પછી કઈ બપોર વસાળે નાનું વાડીએ જવાનું હોય હાય બહુ કરી હવે 2 મિનિટ ખમે નહીં. શું છે તમારે? બપોર વસાળે ન જવાનું હોય વાડીએ પરોઢીએ છે ને આપણે વાડીએ પગી જવાનું હોય. આ તમને ખબર છે કે મારા પગની તકલીફ છે તોય તે ધોડાવ કરશે બધે. પગની તકલીફ તો છે ને આપણે થોડુંક કામ કરવી ને તો ન આવે. કા હું કામ નથી કરતી? આ બધું કાંઈ વહુ પાસે નથી કરાવતી? કામ કરતી હોય ને તો કાંઈ વાંધો ન હોય. લે જોયું, આ જ્યારે હોય ને ત્યારે મને જ કેવું છે. આ તમે કોઈ દી તમારા દીકરા કે વહુને કાંઈ કીધું છે? દીકરાને વહુ બિચારા કેટલું કરે. હવે જો ને તારી એક ઉપાધિ મારે હું તારી ઉપાધિ કરું અને એ બે ઓલી દીકરીની ઉપાધિ કરે દામિનીની. હા દામિની આવે મોડી કોને ખબર ક્યારે વહી જાય છે. એ આપણા કૈયામાં આવે રહેતી નથી હો. આ હરી ફરીને તમને અને તમારી દીકરાના વહુને આ મારી દીકરીની હું બળતરા થાય છે અને જેમ બેચારી ખુશ રહી છે ને અહીંયા એમ રહેવા દ્યો ને. અરે દીકરીની રાત છે કાલ સવારે કંઈક અવળું પગલું ભરશે ને તો એવું કાંઈ નહીં થાય. એ હું તમને કહું છું મારી દીકરીની ગેરંટી લઉં છું એવું કાંઈ નહીં થાય. આ તમે એની વાહે છે ને એ બધું આમ આટા ફેરા કરવાનું બંધ કરી દ્યો. અરે ગેરંટી લઉં છું કાંઈક કાળું મોટું કરીને આવશે ને તો નાક ડૂબી જાય આપણા ઘરનું નાક. બહુ કરી હો. હરી ફરીને એકની એક વાત કરો છો. એક તો એને ભણાવી ગણાવી છે, કોલેજ મોકલવી છે અને ક્યાંક બેનપણીઓ હારે જાય તો તમારે વિરોધ ઉપાડવો છે. અરે ભલે ને ભણાવાય બધું કરાવાય કારણ કે અત્યારે છે ને ભણવું તો પડે જ. હરેક છોકરીને ભણવું પડે પણ પછી છે ને છોકરીની મર્યાદામાં રહેવું પડે. ટાઈમે ઘરે વયો હોય થોડુંક કામ કરાય બધુંય કરાય. જો હવે એ મોડી આવે અને ગામમાં 2-5 માણસ જોઈ ગયા હોય ને તરત જ વાતું થાય ગામમાં કે ઓહો આ ભાઈની છોકરી એટલી બધી મોડી આવે છે ક્યાં હવે ગઈ છે. 2-5 માણાને હાથ ધંધો હોય, ગામ હોય ને એને ઉકળા હોય જ. ઉકળા સામે જોવાનું ન હોય. આપણે જે કરતા હોય ને એ જ કામ કરવાનું હોય, સમજ્યા? અને મારી દીકરી હરશે ફરશે ને ગમે એ કરે, તમારા લોકો નહીં જોવાનું. પણ તમે એમ કહો છો કે ઘરના કામ કરાય તો વહુ તો કરે જ છે ને. પછી આને શીખવાડીને ક્યાં જાવું છે તમારે અત્યારથી? આ વહુ છે ને વહુ એ તો કામ કરે જ છે પણ આ દીકરી છે ને એ હોત ને કાલે સવારે કોઈકની વહુ થાય હો ત્યારે એને ન્યા શું કરશે એ માથે પડે ને એટલે હંધુય શીખી જાય. આ જો મેં મારા બાપની ત્યાં કાંઈ નહોતું કર્યું અને અહીંયા ઢગડા કર્યા ને આ એવું હોય. આવીને તે શું કર્યું ખાલી આપણે 2 જણા રોટલા કરશો. અને અત્યાર લગી મારા બા કામ કરતા હતા એ ગુજરી ગયા ત્યાં આપણે આદિના લગ્ન કર્યા એની વહુ આવી ગઈ એ કરે છે. એ ત્યાં સુધી ડોહા ડગરા ને મેં જ હાસવા છે હો. કોઈ દી તમારી બેનોએ કીધું છે કે હું બાને થોડા દી મારા ઘરે લઈ જાઉં? એ વાતો કરવા તો હંધાઈ આવે, હાસવાના થાય ને એટલે બધા હાથ ઊંચા કરી દે. બસ બેનું એ કોઈ દી કીધું છે કે હું તમારા બાને ઘરે લઈ જાઉં? કેમ એ બેનું એને હાવહારા નહીં હોય એ એને નહીં હાસવતી હોય. જેમ આપણે આપણા માવતરને હાસવીએ એમ એ એના હાવહારા હાસવતી હોય. એમાં એ કાંઈ થોડી આપણા બાને લઈ જાય કેવી વાત કરશો તું તો આવ. કા દીકરોની ફરજ ન હોય કે બધા દીકરાએ લઈ ખાધું હોય? જો હવે છે ને એ મારી બેનના લગ્ન થઈ ગયા ને એ ઘરે બારે થઈ ગયા ને એના છોકરા પૌણી ગયા એટલે છે ને આપણે નથી ગાવાનું આપણે આપણી દીકરીનું કરવાનું છે. એને તું સુધાર અને તું એનું ઉપરાણું લેવાનું બંધ કર. જો તું એને ઉપરાણું લેવા મળી ને તો એને ભાવતું મળી જાય દોડવું ઢાળ મળ્યો એવું થાય એને. આ તમે આવી રીતના વારા ઘડીએ મને ખીજાવ ને એની વાતમાં એટલે મારો મગજ ફાટી જાય. સમજાવીશ હવે. બસ મગજ ફાટી જાય. હાસી વાત કરવી તોય મગજ ફાટી જાય ને એ મગજ જ ન કહેવાય. હે આ મગજવાળી મળતી નહોતી ગામડે તે મને ઉપાડી આવ્યા મગજ વગરની ને. હવે મારા બા ને મારા આતાએ બે નક્કી કર્યું હોય એમાં મારું કાંઈ હાલતું હતું એ સમયમાં હું ગમે એટલી ના પડું તોય નહીં મારી જબાન એટલે જબાન નકર તો હું આવતો હોઈશ તારી પાસે આવતો હોઈશ. વાહ હવે આ દીકરા મોટા થઈ ગયા નકર તો તમે મને ઘરમાંથી કાઢી જ મૂકો ને. કા હવે હું એવી વાત કરીશું હવે કોઈક સાંભળે છે ને તો એ ભૂંડા લાગશે તો આ વાત કેવી એવી કરે છે.
એ જ કહું છું. આ તમે ગામ ગધેડો કરો છો ને તો એમ કીધું ધીમે ધીમે બોલો. આ દીકરીની વાત જે કરી ને એ કહું ગામ સાંભળે. પણ તું એ મારો વિરોધ કરશો તો તારે એમ કહેવાનું હોય કે હા એ વાત તમારી હાસી છે, હું દામિનીને વાત કરી. આ તો કે ઈ કાલ સવારે હારે વહી જાય પછી એને હું અત્યારે મોજ શોખ કરે છો તો કરવા જો રે. તે મોજ શોખ છે ને મોજ શોખની રીતે કરાય. આપણે નથી કરતા, આપણે હું જેલમાં રહેવી છીએ આખો દી, આપણે મોજ શોખ કરવી છે આપણી રીતે, તો એમ એને કરવાના હોય. હા બાપા હા, હવે બહુ કરી કીધું એકવાર કે સમજાઈ દઈશ તોય તે પાછા હજી એકની એક વાત કર્યા કરો છો. તે અખેતર આજ ન થાવ, મારે ઘણું કામ છે. તમે જાઓ અરે જાઓ. પણ ત્યાં તલ વાટવાના છે, માંડવી ખેવાની છે, કપા વીણવાનો છે, અને ખબર છે તને દાડીઓ કોઈ મળતો નથી, બધું આપણે જ કરવું પડશે. તો વહુને લેતા જાઓ ને દીકરાને લેતા જાઓ અસ્કાને. બસ એમ કેમ નથી કહેતી કે દીકરીને લેતા જાવ ને? હો તને ખટકે છે. દીકરીને એમ નથી કહેતી હાલો આપણે દામિનીને લેતા જઈએ, એમ કેમ નથી કહેતી? જાઓ. હાલે ને ઊભી થાય. ઉધરસ એ બહુ કરીશ હવે. નથી જાવું તોય લઈ જાય પરાણે. દામિની, શું ક્યાં? છે? ગુસ્સો ના કર. જ્યારે જુઓ ત્યારે બસ ગુસ્સો જ કરે છે. તારા પર ગુસ્સો નથી કરતી, અને ગુસ્સો આવે છે અમારા ભાઈ પર, મારી ભાભી પર. અરે બધા ઘરમાં એવું જ હોય. શું કામ ખોટું આ લોહી ઉકળાટ કરે છે? આ તને એક છે ને આજે એક વાત કહી જ દઉં. શું? હા, આપણે બંને હારવાર ભણતા હતા અને એકબીજાને કેટલા ટાઈમથી મળીએ છીએ, પ્રેમ કરીએ છીએ. તો હું કહું છું કે હાલ ને આપણે લગ્ન કરી લઈએ. આ લોકોએ છે ને મારો મગજ ખરાબ કર્યો છે. હવે તું પણ એવું ના બોલીશ. અરે તો હું બીજું હું બોલું કે મને? આ મને તો કંઈ દેખાતું નથી કે આપણા લગ્ન માટે. નથી દેખાતું? એટલે મારો કહેવાનો મતલબ કે દેખાય છે, આંખોમાં કંઈ ખામી નથી, પણ તું દરેક વાતને મજાકમાં શું કામ લે છે? નથી બોલવું, છોડ. હવે તું એક તો છે જેની સાથે હું મજાક કરી શકું, પણ તારે મજાક નથી કરી. બાકી બધા તો લોહી પીવે છે, તું પણ લોહી પી હવે. ના ના, સારું, મજાક ચાલુ રાખ. હું એમ કહું છું કે જો આપણે બંને મતલબ કે બંને પરિવારને સમજાવીને પ્રેમથી આપણા લગ્ન થશે એવું તને લાગે છે? નહીં, મને નથી લાગતું. હા તો પછી? શું તો પછી? એટલે હું વિચારું છું કે આપણે એક કામ કરીએ તો. શું? તું ને હું બંને ભાગી જઈએ. શું ફાલતુની વાત કરે છે? અને હેમય લગ્નની એટલી શું ઉતાવળ છે? હમણાં કાંઈ લગ્ન નથી કર્યા. હા 2-3 વર્ષ ખમી જા ને, પછી લગ્ન કરીશું. 2-3 વર્ષમાં તારા હાટુ કેટલાય માગા જોવા આવશે, અને તું બીજા કોઈ હારે લગ્ન કરી લે તો હું કરી? માગા જોવા માટે આવે છે ને, પણ હું લગ્ન તો નહીં કરી લઉં ને. અરે મારા પર છે કે મારે કોને હા પાડવી ને કોને નહીં. અને હું તને પસંદ કરું છું તો સ્વાભાવિક વાત છે ને કે હું તારી સાથે જ લગ્ન કરવાની હોય. તું મને પસંદ કરે છે એ વાત સાચી તારી, અને હું એ તને પસંદ કરું છું એ વાત એ સાચી. પણ આ જ્યારે આપણા ઘરનાઓ આપણને છે ને આમ દબાણમાં મૂકશે અને કહે છે ફરજિયાત તમારે અહીંયા લગ્ન કરવાના છે, ત્યારે છે જવાબદારી પાસે કઈ? નહીં કે હું સમજાવી દઈશ એમને. હું સમજાવી દઈશ. જો આ તો ખોટું છે હાવ. હા, તું સમજે છે ને કે લોકો ક્યારે નથી માનવાના, અને જો આપણા વાતની આ ખબર પડી ગઈ ને તો તને ખબર નથી કે લોકો શું કરશે. અત્યારે નહીં માને, પણ હું મનાવી લઈશ. જો અત્યારે છે ને ભાઈને કહેવાય એવું નથી. આ ભાઈને વાત કરીશ ને તો મને બોલ છે ખીજા છે ને, એવું પણ બની શકે કે ઘરની બહાર મારું નીકળવાનું એ બંધ કરાવી દે, તો પછી કેમ મળશું આપણે? હા એટલે તો કહું છું, હાલે ભાગી જઈએ, ભાગીને લગ્ન કરી લઈએ. હા, ભાગીને લગ્ન કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી. વાંધો બસ એક જ છે. તને ખબર છે ને મારા ગામમાં એક છોકરી હતી, એ ભાગી ગઈ હતી, અને પછી આખા ગામ લોકોએ એના ફેમિલીએ બધાએ છે ને એની સાથે સંબંધ પૂરા કરી નાખ્યા. કોઈ એની સાથે બોલતું નથી, બિચારી એકલી થઈ ગઈ છે. એટલે હું નથી ઈચ્છતી કે મારી સાથે પણ એવું થાય. અરે આપણી સાથે એવું કાંઈ નહીં થાય. તું કામ આવું વિચારે છે? તું એમ પણ વિચારી શકે ને કે જો આપણી વાત હંધાને ખબર પડી જાય તો આપણી યારે શું થાય? હા, ગામ તો હંધુય ભેળું મળીને હંધું નક્કી કરે કે હું કરવું ને હું નહીં. તો આપણે બંને પણ નક્કી કરવું જ જોઈએ ને કે આપણા જીવન માટે આપણે બે શું કરવું જોઈએ. આપણે બંને એકબીજા વગર રહી શકશું? નહીં રહી શકીએ. તો પછી? પણ તું એવું વિચારી શકે ને કે આપણા બંનેની કોઈને ખબર જ નહીં પડે. આપણે મંદિરે મળીએ છીએ ને તો
કોઈને ખબર નહીં પડે કારણ કે આ મંદિરે બહુ ઓછા લોકો આવે છે. હા ઓછા લોકો આવે છે માનું છું, પણ આ છે ને માણા ગોતવા ના જવા પડે. હા ગમે ત્યાંથી ગમે ત્યાં વાત પોગી જાય. નહીં પોગે. અરે તું પણ સિટીમાં ભણતો હતો ને હું પણ, એટલે બધાને જ ખબર છે કે આપણે લોકો કઈ રીતે રહીએ છીએ. હું જવાબ આપી દઈશ કે તું મારો ફ્રેન્ડ છે. અને એમ આજે હું ઘરે કહીને આવી છું કે હું કાલે ઘરે આવીશું. એટલે જ તો કહું છું કે આપણે છે ને બહાર શહેરમાં મળતા હતા ને એ વાત અલગ હતી. આ ગામડું છે અને અહીંયા આપણને બંનેને કોઈ હારે જોઈ જાય ને તો તને ખબર નથી આ કેટલી ફજેતી કરશે ને ખબર નહીં. એ લોકો આ ઘરને મતલબ કે તને ને મને બંનેને મારી પણ હકે. અરે એમ થોડી ના કોઈ હાથ ઉપાડી શકવાનું છે. અને તું શું કામ ને ટેન્શન લે છે? આ ખાલી ખોટું છે ને મને ચિંતામાં નાખે છે. તું અત્યારે એ બધી વાત મૂકી દે પ્લીઝ. મેરેજ તો અત્યારે શક્ય નથી. વિચાર તો કર, આ તારી કરતા તો તારા ગામની જમકુડી હારી હતી. જમકુડી? હા આ ભાગી તેનું નામ જમકુડી જ હતું અને પેલો જુંબો. બે કેટલો એકબીજાને પ્રેમ કરતા હશે કે આ જમકુડી ને જુંબો બંને ભાગી તો ગયા. ભલે આ ગામ એની યારે બોલવાનું બંધ કર્યું, હંધુય કર્યું, પણ હંમેશા એકબીજાએ પોતાનો સાથ તો આપ્યો. એ બધી પછી વાત કરશું, મારે અત્યારે નથી વાત કરવી. બેસ ચૂપચાપ. બેસ ચૂપચાપ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.